નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં રહેલી ભાગેડુ નીરવ મોદીની જ્વેલરીની કંપનીમાં ગુરુવાર રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી, જેને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી. સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં રહેલી ભાગેડુ નીરવ મોદીની જ્વેલરીની કંપનીમાં ગુરુવારની રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી, જેને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી. ઘટનાના બીજા દિવસે એટલે કે 9 જાન્યુઆરીને શુક્રવારે મોડી રાત્રે ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લઈ લીધી હતી. આગ વિકરાળ બનતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા અફરાતફરી અને નાસભાગ થઈ જવા પામી હતી. ફાયર વિભાગની ટીમોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં દસ્તાવેજો સહિત બધું જ બળીને ખાક થઈ જવા પામ્યું છે. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ભાગેડુ નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી ફાયર સ્ટાર ડાયમંડ નામક જ્વેલરીની કંપનીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ ફેલાતા પહેલો માળ પણ ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સચિન નોટિફાઈડ ફાયરને જાણ કરતા ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. શુક્રવાર ફરી આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા માંડ્યા હતા, જેને લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતા અફરાતફરી અને દોડધામ થઈ જવા પામી હતી. જોકે પાલિકાના ફાયર બ્રિગેડને કોલ મળતા લશ્કરોનો કાફલો ઘટના સ્થળે ધસી જઈને સતત પાણીનો છંટકાવ કરતા 6 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના લીધે એસી, કોમ્પ્યુટર, ફર્નિચર, તિજોરી, મશીન, એલિવેશન, સ્ટોરેજ કરેલો સામાન, ઓફિસની ફાઇલ, વાયરિંગ સહિતની વસ્તુને નુકસાન થયું હતું. આ બનાવમાં કોઈ ઈજા જાનહાનિ થઈ નહીં હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના ગેટ અને બારીઓ તૂટેલી હાલતમાં મળી આવી છે. એટલે સવાલ એ છે કે સીલબંધ કંપનીમાં કોણ ઘૂસ્યું? સીઝ જેવી કડક સુરક્ષા ધરાવતી જગ્યા પર આ કેવી રીતે શક્ય બન્યું છે? ફાયર વિભાગની અનેક ટીમોએ આગ પર કાબુ મેળવ્યો છે. કલાકો સુધી કુલિંગ ઓપરેશન ચાલુ રહ્યું, પરંતુ કરોડોનું મશીનરી અને દાગીના અંગેની ચર્ચાઓએ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ શું આ આગ પાછળ મોટું કવરઅપ છે? શું કોઈ મહત્વના પુરાવા નષ્ટ કરાયા છે? આગના પગલે અનેક સવાલો ઊભા થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.